હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા. જો એના માટે મેં એક વાડકી રવો લીધો છે, અડધી વાડકી દહીં લીધું છે. આ બંને આપણે સાથે મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ ગયું પછી આપણે જોઈતા પ્રમાણમાં પાણી લઈશું. એવી રીતના આપણે બેટર તૈયાર કરી લઈશું. હવે આ બેટરને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ કરાવીશું. 10 મિનિટ થઈ ગઈ છે. જો સોજી ફૂલી ગયો છે, હવે એમાં આપણે હળદર, લીલા મરચાંની પેસ્ટ ને સ્વાદ પ્રમાણે મીઠું બધું લઈને આપણે સાથે મિક્સ કરી દઈશું. સાથે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ફરી તેલ નાખવાનું છે અને અડધી ચમચી બેકિંગ સોડા બધું આપણે સાથે મિક્સ કરી દઈશું. હવે બીજી બાજુ મેં તેલવાળી થાળી તૈયાર કરીને રાખી છે. હજી આપણે બેટર બનાવી બધું ડીશમાં લઈ લઈશું અને ઉપરથી મરચું લાવીશું થોડું. અને બીજી બાજુ મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી દઉં. ઢોકળિયામાં ખીરું મૂકીને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા જો બની ગયું છે. વઘાર કરી લઈશું. વઘારમાં જીરું અને મીઠા લીમડાના પાન એનો આપણે વઘાર કરીને ઢોકળા પર રેડી લઈશું. ફેલાવીને હવે કટ કરી લઈશું. ઉપર સ્પ્રિંકલ ધાણા કરીશું. જો તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત ઢોકળા એકદમ સોફ્ટ અને બન્યા છે. મેં તમને બતાવી દઉં, ખાવા પણ મસ્ત લાગે છે.